આજે આપણે ભરેલા મિક્સ વેજ બનાવીશું। તેમાં મેં લીધા છે રીંગણ, ભીંડા, કારેલા અને મરચાં। આમાં ભરવા માટે લીધું છે બેસન અને બીજો મસાલો, ધાણા, જીરું, મરચું, મીઠું ને થોડી ખાંડ। આ માટે આપણે બધા સબ્જી ધોઈને તેને કટ કરી લઈશું વચ્ચેથી। એટલી વાર બાજુમાં એક તપેલીમાં આપણે પાણી મૂકી દઈશું અને તેમાં વરાળથી બાફવા માટે એક કાંઠો પણ મૂકી દઈશું। રીંગણ અને કારેલાને બધા સબ્જીને વચ્ચેથી કટ કરીને આપણે અંદર મસાલો ફિલ કરી લઈશું। મસાલો ફિલ કર્યા પછી એક આ વરાળથી બાફવા મૂકી દઈશું। કારેલા અને રીંગણ તેને આપણે ઢાંકી દઈશું। પછી એક કડાઈમાં તેલ મૂકીશું, તેમાં રાઈ અને જીરું, તલ નાખીને અંદર ભીંડા અને મરચાં શેકવા મૂકી દઈશું। બફવા માટે ઢાંકણ ઢાંકી દઈશું। હવે આ શાક બંને બાજુ આપણા તૈયાર થઈ ગયા છે। હવે આ શેકીને બાફીને તૈયાર કરેલા શાકમાં આપણે બાફેલો જે શાક છે વરાળથી એ અંદર મિક્સ કરી દઈશું। આ લો આપણું તૈયાર થઈ ગયું છે મિક્સ ભરેલું શાક।